ભરૂચ શહેરની પવિત્ર ધરતી પર આવેલ હજરત બાબા રેહાન સાહેબ રહમતુલ્લાહ અલૈહીની દરગાહ પર દર વર્ષે પરંપરાગત રીતે સંદલ શરીફની પવિત્ર રસ્મ અત્યંત અકીદત, શ્રદ્ધા અને રૂહાની માહોલ સાથે અદા કરવામાં આવે છે। સંદલ સૂફી સંસ્કૃતિની એક મહત્વપૂર્ણ પરંપરા છે જે પ્રેમ, એકતા, ભાઈચારો અને ઇબાદતનું પ્રતીક માનવામાં આવે છે। આ પ્રસંગે ન માત્ર મુસ્લિમ સમાજ પરંતુ દરેક ધર્મ અને વર્ગના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી બાબા સાહેબ પ્રત્યે પોતાની અકીદત વ્યક્ત કરે છે। સંદલ શરીફની યાત્રા દરમિયાન ઢોલ નગાડા, જિક્ર, નાત મનકબત અને સૂફીના કલામથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રૂહાની બની જાય છે। ગુલાબ જળ, ચંદન, સુગંધિત દ્રવ્યો અને અત્તરથી તૈયાર કરાયેલા સંદલને અકીદતપૂર્વક દરગાહ સુધી લઈ જઈ મજાર મુબારક પર ચઢાવવામાં આવે છે। માનવામાં આવે છે કે સંદલ ચઢાવવાથી દિલને સુકૂન મળે છે, દુઆઓ કબૂલ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા બરકત આવે છે। આ પવિત્ર પ્રસંગ દરમિયાન લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ લોકો ભેદભાવ વિના ભાગ લે છે। સંદલનો કાર્યક્રમ સમાજમાં એકતા અને સહઅસ્તિત્વની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। હઝરત બાબા રેહાન સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન માનવતા, પ્રેમ, શ્રમા અને સેવાનો સંદેશો આપ્યો છે। તેમનો સંદલ એ સંદેશને આજની પેઢી સુધી પહોંચાડે છે। આ સંદલ માત્ર એક ધાર્મિક રસ્મ નથી, પરંતુ સામાજિક સમરસતા, શાંતિ, પરસ્પર પ્રેમનો જીવન સંદેશ છે જે દર વર્ષે ભરૂચની ફિઝામાં રૂહાનિયત ફેલાવે છે।